બાબર મુકામે રઘુવંશી સમાજના 41 સમૂહ લગ્નોત્સવ યોજાયો। 6 દીકરીઓએ પ્રબોધામાં માંડ્યા પગલા। આજરોજ તારીખ 8/3/2026 રવિવારના દિવસે બાબર મુકામે રઘુવંશી લોહાણા મહાજનવાડી ખાતે ઠક્કર સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા, જે દરમિયાન ગુજરાતભરમાં રઘુવંશી લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ત્યારે બાબર ખાતે રઘુવંશી લોહાણા સમાજ સેવા ટ્રસ્ટ ગુજરાત તેમજ રઘુવંશી દેશી લોહાણા મહાજન બાબરના સંયુક્ત ઉપક્રમે 41માં સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। તેમજ સમાજના એકતા, સાદગી અને સામાજિક સંકલન વધારવાના ઉદ્દેશ સાથે યોજાયેલ આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી સહિત આગેવાનો, દાતાશ્રીઓ, મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગ દરમિયાન આગેવાનોને આમંત્રિત મહાનુભાવ તેમજ સંતો મહંતો હાજર રહ્યા અને 6 નવદંપતીઓને આશીર્વાદ આપ્યા। સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા સમૂહ લગ્ન જેવા પવિત્ર અને સમાજહિત કાર્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું। સાથોસાથ સમાજમાં વ્યય ઘટાડી સાદગીપૂર્વક લગ્ન કરવા અંગે પણ ભાર મૂકવામાં આવ્યો। આ સમૂહ લગ્ન કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા સમૂહ લગ્નના આયોજનમાં સહયોગ આપનાર દાતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમૂહ લગ્નોત્સવમાં 6 નવદંપતીઓને સમાજ તરફથી કરિયાવર પેટે નાની મોટી દાતાશ્રીઓ દ્વારા ભેટ આપવામાં આવી। તેમજ સોના ચાંદીના દાગીના અને રોકડ કેશના ચેક પણ આપવામાં આવ્યા। તેમજ આગેવાનો, સંતો મહંતો દ્વારા આશીર્વાદ અને અઢળક શુભેચ્છા પાઠવવામાં આવી। તમામ જોગલબંધીની જોડી જીવન યાત્રામાં સુખમય રહે તેવી સૌ કોઈ લોકોએ જલારામ બાપા પાસે પ્રાર્થના કરવામાં આવી। આ સમગ્ર કાર્યક્રમનું ભવ્યથી ભવ્ય અને ઉમંગભેર પૂર્ણ થયું। એવા ગોપાલ કે પૂજારા, બાબર વાવ, થરાદ।